ઘણીવાર દંપતીને સંતાન ન રહેતું હોય અને અમે એને સલાહ આપીએ કે તમારે આઈવીએફ કરાવવું પડશે, ત્યારે એના ચહેરા ઉપર એક ડર આવી જાય અને મનમાં હજારો સવાલ ઊભા થઈ જાય. શું આ ટેસ્ટ ટ્યુબ બેબી છે? શું આ અમારું બાળક નહીં હોય અથવા મશીનમાં બનતું હશે? નમસ્તે, હું ડોક્ટર સુધીર રાખોલિયા, ગાયનેકોલોજીસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. આજે આપણે શરૂ કરીશું એક ખાસ સિરીઝ જેમાં આઈવીએફને લગતા નાના મોટા વાતોનું આપણે સરળ ભાષામાં સમજીશું. તો પહેલા સમજીએ આપણે કે આઈવીએફ એટલે શું. આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સાદી ભાષામાં કહીએ તો શરીરની બહાર ગર્ભ બનવાની પ્રક્રિયા. હવે નોર્મલી શું થાય, જ્યારે સ્ત્રી બીજ અને સ્પર્મ શરીરની અંદર, સ્ત્રીના શરીરની અંદર જ્યારે ફેલોપિયન ટ્યુબમાં મળે છે અને ગર્ભ તૈયાર થાય છે, પણ જ્યારે આ ટ્યુબ બ્લોક હોય, એટલે કે ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય, સ્ત્રી બીજ કે સ્પર્મની ગુણવત્તા નબળી હોય, ગર્ભાશય સારું ન હોય, અથવા ઘણીવાર કોઈ કેસમાં કારણ જ ન મળતું હોય, આવા કેસમાં કે જેમાં કુદરતી રીતે આ મિલન નથી થઈ શકતું, ત્યારે એવા કેસમાં આઈવીએફ કરાવવું પડે. હવે અમે આઈવીએફ કરીએ છીએ કઈ રીતે? સ્ત્રીના બીજ એટલે કે એગ અને પુરુષના સ્પર્મને શરીરની બહાર કાઢી એક લેબોરેટરીમાં એક સ્પેશિયલ પેટ્રી ડીશમાં બંનેનું ફર્ટિલાઇઝેશન કરાવડાવી અમે ગર્ભ બનાવીએ છીએ, જેને 3 થી 5 દિવસ સુધી ઉછેરી નાજુક રીતે પતલી નળીથી ડોક્ટરની દેખરેખ હેઠળ સ્ત્રીના ગર્ભાશયમાં પાછું મૂકી દઈએ. એટલે ઘણાને ટેસ્ટ ટ્યુબ બેબી શબ્દથી ડર લાગે છે, તો એને મારે ખાસ કહેવું છે કે બાળક કોઈ કાચની શીશી કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં મોટું થતું નથી. બાળક માતાના ગર્ભમાં જ રહીને, માતાના લોહીથી જ અને પૂરા 9 મહિના રહીને મોટું થાય છે. ટૂંકમાં કહું તો શરૂઆતની પ્રક્રિયા જ અમે ખાલી લેબમાં કરીએ છીએ. એટલે આઈવીએફ એ કુદરતને વિજ્ઞાનનો નાનો ટેકો છે, જેથી સંતાન સુખ મળી શકે. હવે આ આઈવીએફની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થાય, દુખાવો થાય કે નહીં, ખર્ચ કેટલો થાય, આ બધું જ જાણીશું આપણે આવનારા વિડીયોમાં. હવે જો તમને કોઈ આઈવીએફને લગતા પ્રશ્નો હોય તો તમે મને ડીએમ કરી શકો, હું તમને એનો જવાબ આપીશ.